જંબુસરમાં જીઆઈડીસીની દિવાલ બનતા ખેડૂતોની 200 એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। મદાફર, ટંકારી સહિતના 20 ગામમાં પાણીનો નિકાલ અટકી જતા ધરતીપુત્રો ચિંતા થતું નથી। પહેલા નહોતું ત્યારે અમારે બધું પાણી નીકળી જતું હતું। હાલને અંદર આ ગામની અંદર ને ખેતીની અંદર ઘણો બધો નુકસાન થયું છે। એની રજૂઆત અમે ઘણી વખત બી કરી હતી અને માજી ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી, છતાં પણ આજ લગીના કોઈ વાતને ધ્યાનમાં લીધી નથી। ટંકારી, ટીંબી, ડુલિયા, આસનવડ, સિંગરણા, મદાફર તમામ ગામોના ખેતરોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ખેતીના પાકો નિષ્ફળ ગયા છે। કપાસ બળી ગયો છે। ખેડૂતો લાચાર પરિસ્થિતિમાં અત્યારે છે। ટીંબી ગામે જે જીઆઈડીસી બનાવવામાં આવી છે એ લોકોએ 35 કિલોમીટર જેટલા પ્રોટેક્શન વોલ દિવાલો બનાવી છે અને એના કારણે પાણી રોકાવાના કારણે ખેતરોમાં અને મદાફર ગામમાં પણ પાણી ઘૂસી ગયું છે અને સરકાર જો તાકીદે આનો નિકાલ નહીં લાવે તો ભયંકર નુકસાન થાય એવી પરિસ્થિતિનું સર્જન થયેલું છે। જીઆઈડીસી નથી તે વખતે અમારા ગામની અંદર પાણી જો વરસાદ પડે તો એકાદ દિવસની અંદર પાણી ઉતરી જતું હતું વરસાદ બંધ થાય એટલે, પરંતુ આજે 4 દિવસથી વરસાદ બંધ છે તે છતાં પણ પાણી અમારા ગામની ચારેકોર હજુ પણ જોવા મળે છે। એટલે અમારા જે માજી ધારાસભ્ય છે તેમણે ઘણી રજૂઆતો કરી, એમણે મૌખિક લેખિત પણ આપેલું છે, પરંતુ આજ સુધી કોઈ આપણે પ્રશાસન તરફથી કોઈ અમારે એવી દેખરેખ થઈ નથી।